ગરવા ગિરનારની ગોદમાં જન્મેલી દીકરીના વંદન. મારું નામ છે રીવા રજનીશભાઈ વાગમશીને, વાપીની છું રહેવાસી. આજે મારે વાત કરવી છે નારીની અંદર રહેલી શક્તિ વિશે. તમને ખબર છે નારી એટલે શું? ના એક શબ્દ છે, નથી એવો શબ્દ નારીની ડિક્શનરીમાં આવતો જ નથી. અને રી એટલે કે રિકવર. જો કોઈ પરિવાર તૂટી ગયું હશે ને તો એને ફરીથી જોઈન્ટ કરવામાં એક નારીનો જ હાથ હશે. તેને રિકવર કરતા ખૂબ જ સારી રીતે આવડે છે. નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું, તું શક્તિ કમજોર અને દુખી પણ તું શક્તિ કમજોર અને દુખી પણ તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ, તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ. તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ. તું સ્નેહની સરિતા અને સ્નેહનો સાગર પણ તું સ્નેહની સરિતા અને સ્નેહનો સાગર પણ તું. જો કોઈ છંછેડે ને તો નવ દુર્ગા પણ તું, જો કોઈ છંછેડે ને તો નવ દુર્ગા પણ તું. આપણે કહીએ છીએ નારી તારા નવલા રૂપ, પણ નારીના તો કેટલાય રૂપ છે. દીકરી, બહેન, પત્ની કે માં. નારી પોતાની શક્તિ કોઈ પણ ક્ષેત્રમાં બતાવી શકે છે, એ સામાજિક હોય કે ધાર્મિક. પછી વાત હોય જ્ઞાન સંવાદની. નારી ક્યાંય પાછળ રહેતી નથી. જે જીવી છે ફક્ત બીજા માટે જીવી છે, જે જીવી છે ફક્ત બીજા માટે જીવી છે, તો શા માટે એને પળે પળે અધિકાર છે, એને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે. તો અંતમાં હું એટલું જ કહીશ, महिलाएं है देश की तरंगी का आधार, महिलाएं है देश की तरंगी का आधार. उनको प्रति बदलो अपने विचार, उनको प्रति बदलो अपने विचार. તો આજે મને આ કાર્યક્રમમાં બોલવાની તક આપી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ, જય મુરલીધર.